માંગરોળથી 8 શિવ ભક્તો અમરનાથ યાત્રિકો માટે શરૂ થનાર કાશ્મીરના પહેલા ગામમાં ગુજરાતી ભંડારાની સેવા માટે રવાના. સમગ્ર કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ખેસ પહેરાવી તિલક કરી મોં મીઠું કરાવી અમરનાથ યાત્રીઓને ભાવભેર વિદાય આપી હતી. તેમજ વિવિધ સંગઠનો અને પરિવારજનો દ્વારા તમામનું સન્માન કરી ભાવભરી વિદાય અપાઈ. સમગ્ર વાત કરવામાં આવે તો અમરનાથ યાત્રા દરમિયાન યાત્રિકો માટે એકમાત્ર ગુજરાતી ભંડારો શ્રી પ્રભુ પ્રસાદ પરિવાર સેવા ટ્રસ્ટ અમદાવાદના નેજા હેઠળ કાશ્મીરના પહેલા ગામમાં દર વર્ષે આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ આ અમરનાથના યાત્રિકો માટે ગુજરાતી ભંડારો યોજવા જઈ રહ્યો છે. જે ભંડારામાં તન મન ધનથી પોતાની સેવા આપવામાં આવે છે. જૂનાગઢના માંગરોળથી મહાદેવ ગ્રુપના ડિમ્પલભાઈ પોપટની આગેવાનીમાં 4 બહેનો અને 4 ભાઈઓને કુલ 8 શિવ ભક્તો તેમજ અન્ય વેરાવળથી મળીને કુલ 18 શિવ ભક્તો ભંડારામાં સેવા આપવા સાથે સાથે ભંડારામાં વપરાતી સામગ્રી એકઠી કરી રહ્યા છે. ત્યારે માંગરોળથી આ સેવાભાવી 8 શિવ ભક્તો ભંડારાની સેવા માટે રવાના થતા લીમડા ચોક ખાતે વિદાય કાર્યક્રમ યોજાયો હતો. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે વિનુ મેસવાણીયા, માંગરોળ. જય કામનાથ, જય અમરનાથ. માંગરોળ મહાદેવ ગ્રુપ દર વર્ષની જેમ આ વર્ષે પણ પહેલગામની અંદર મુનવનમાં ચાલતો શ્રી પ્રભુ પ્રસાદ પરિવાર સેવા ટ્રસ્ટનો એક ગુજરાતી ભંડારો જે છે તેમાં દર વર્ષે અમે દરેક મિત્રો સેવામાં જઈએ છીએ. આ વખતે પણ અમે 8 મિત્રો જઈએ છીએ. દર વર્ષે અમે અહીંથી 100 ડબ્બા તેલ, 100 કટા ઘઉં, 100 કિલો ખાડલી, 100 કિલો ભાખરી, 60 કિલો ચાની ભૂકી, આવું બધું ગામમાંથી અમે ડોનેટ કરી અને ત્યાં મોકલીએ છીએ અને ત્યાં 15 દિવસ માટે સેવા આપીએ છીએ. દરેક દાતાઓશ્રીઓ જે છે એમના થકી અમે આ કાર્ય કરી શકીએ છીએ. તો અમારા તમામ દાતાઓનો અમે આભાર માનીએ છીએ. સમસ્ત ગામે અમારું માન સન્માન કરી અમને રવાના કર્યા તો દરેક લોકોનો અમે આભાર માનીએ છીએ. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ ગૌરક્ષક સેના, દરેક મિત્રો, પત્રકાર મિત્રો તમામ આ કાર્યક્રમમાં હાજરી આપી અમને સન્માન સાથે મોકલે છે. તો દરેકનો ખૂબ ખૂબ આભાર. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय.